નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દિવ્યેશ ધીમર ધોરણ 9ના સામાજિક વિજ્ઞાનના ઓનલાઈન લેક્ચરમાં આપ સર્વ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે અભ્યાસ કરી રહ્યા હતા ચેપ્ટર નંબર 15 જળ પરિવહન, અને આ જળ પરિવહનના ચેપ્ટરની અંદર હવે આપણે કેટલાક 2 માર્કના આઈએમપી કારણો જોઈએ, કારણ કે વિભાગ બી ની અંદર હંમેશા આ ચેપ્ટરમાંથી 2 માર્કના કારણો પૂછાય જ છે. તો પહેલું કારણ એવું છે કે હિમાલયની નદીઓ કાયમી અપવહન ધરાવે છે, જ્યારે દ્વિકલ્પીય નદીઓ હંગામી અપવહન ધરાવે છે. આનો મતલબ એ થશે કે હિમાલયની નદીઓ 12 માસ આપણે તેના માટે અપવહન માટે અનુકૂળ છે, જ્યારે દ્વિકલ્પીય નદીઓ એ હંગામી અપવહન ધરાવે છે. એનો મતલબ શું થયો કે આ નદીની અંદર આપણે જો જલમાર્ગનો ઉપયોગ કરવો હોય તો જળમાર્ગ તરીકે હિમાલયની નદીઓ કાયમી ઉપયોગી છે, અને દ્વીપકલ્પીય નદીઓ એ જળમાર્ગ તરીકે આપણે તેનો કાયમી ઉપયોગ કરી શકતા નથી. એનું કારણ છોકરાઓ તમને ખબર જ હશે કે હિમાલયની નદીઓ એ 12 માસ પાણીથી ભરપૂર રહે છે. કેમ? કારણ કે તે હિમાલયમાંથી નીકળે છે, અને હિમાલયમાંનો બરફ પીગળવાને કારણે તેમાં 12 માસ પાણી રહે છે. જ્યારે દ્વીપકલ્પીય નદીઓ એ મોસમી નદીઓ છે, મતલબ કે તે વરસાદ ઉપર આધારિત છે. એટલે વરસાદ જો ઋતુમાં સારો પડ્યો હોય તો એ નદીઓમાં પાણી મળે, અને જો વરસાદ ન પડ્યો હોય તો એ નદી મોટે ભાગે કેવી રહે? છીછરી રહે. અને બીજું કારણ એ પણ છે કે દ્વીપકલ્પીય જે નદીઓ છે એ ઘણી ટૂંકી છે, જ્યારે હિમાલયમાંથી નીકળતી નદીઓ કેવી છે? લાંબી છે. તો જોઈએ પહેલું કારણ. તો હિમાલયની નદીઓમાં જળ પ્રવાહ કાયમી જોવા મળે છે, અને તે 12 માસ જળ પ્રવાહ ધરાવે છે. ચોમાસામાં વરસાદને કારણે અને ઉનાળામાં શિખરોના બરફ પીગળતા તળેટીના જળ જથ્થામાં વધારો જોવા મળે છે. તેથી આ નદીઓ 12 માસ પાણીથી ભરપૂર રહે છે. મેં તમને કીધું તેમ કે ચોમાસામાં એક તો વરસાદને કારણે અને ઉનાળાની અંદર શિખરોનો બરફ પીગળવાને કારણે આ તળેટીના જથ્થાઓમાં વધારો થાય છે, ને જેને કારણે આ નદીઓ 12 માસ પાણીથી ભરપૂર રહે છે. દ્વીપકલ્પીય નદીઓ એ મોસમી હોય છે, તેને કારણે તેનો જળ જથ્થો માત્ર વરસાદ પર જ આધારિત છે. બરાબર છે? આ દ્વીપકલ્પીય નદીનો જળ જથ્થો માત્ર તેના ઉપર આધારિત છે, વરસાદ ઉપર જ આધારિત છે. જે શુષ્ક ઋતુ દરમિયાન તેમનો પ્રવાહ ઘટી જાય છે કે બંધ પણ થઈ જાય છે. શુષ્ક ઋતુ એટલે કે જેવી કે શિયાળો અને ઉનાળાના ઋતુની અંદર તેમાં આવતો જળ પ્રવાહ ઘટી જાય છે. આ નદીઓ ભારતની પ્રાકૃતિક રચના તેમજ પહાડી ઢોળાવને કારણે મોટા ભાગની નદીઓ ટૂંકી, છીછરી અને ઝડપથી પૂર્વ તરફ બંગાળાની ખાડીને મળે છે. આમ હિમાલયની નદીની અંદર 12 માસ પાણી રહેતું હોવાને કારણે તે કાયમી અપવહન ધરાવે છે, જ્યારે દ્વીપકલ્પીય નદીઓ એ હંગામી અપવહન ધરાવે છે. હવે છોકરાઓ બીજું કારણ જોઈએ આપણે. ગંગા નદીમાં વિસર્પણ વધુ જોવા મળે છે. તો ગંગા નદીની લંબાઈ 2500 કિલોમીટરથી વધુ છે. આપણા ભારતની સૌથી લાંબી નદી છે તો કે ગંગા, અને ગંગાની વચ્ચે અંબાલા જે શહેર છે એ અંબાલા શહેર ગંગા અને સિંધુ નદીની વચ્ચે જળ વિભાજકનું કામ કરે છે. ગંગા નદીની કુલ લંબાઈ 2500 કિલોમીટરથી વધુ છે. મધ્ય તથા હેઠવાસમાં નદીનો પ્રવાહ ધીમો પડે છે. એટલે કે જેવી ઉત્તર ભારતની અંદર પ્રવેશ કરે, મતલબ કે યુપી ની અંદર, ઉત્તર પ્રદેશની અંદર જેવી રીતે પ્રવેશ કરે ત્યાં એનો પ્રવાહ કેવો થઈ જાય છે? ધીમો થઈ જાય છે, અને જેને કારણે તેનું અપવહન વિસર્પી જોવા મળે છે. આ જે અંબાલા શહેર છે એ અંબાલા શહેર ગંગા અને સિંધુ નદી વચ્ચે જળ વિભાજકનું કામ કરે છે. અંબાલાથી સુંદરવન મુક્ત ત્રિકોણ પ્રદેશ, આ સુંદરવન મુક્ત ત્રિકોણ પ્રદેશ કોણે રચેલો છે? તો ગંગા નદીએ બ્રહ્મપુત્ર સાથે મળીને જે મુક્ત ત્રિકોણ પ્રદેશ રચેલો છે તેનું નામ શું છે? સુંદરવન. અંબાલાથી સુંદરવન સુધીની લંબાઈ લગભગ 1800 કિલોમીટર છે, પરંતુ ધીમો ઢોળાવ હોવાને કારણે અહીં અપવહન વિસર્પી બની શકે છે. અંબાલા સમુદ્ર સપાટીથી 300 મીટર ઊંચાઈએ છે, જ્યારે સુંદરવન એ સમુદ્રની સપાટીથી નજીક છે. આથી દર 6 કિલોમીટરે 1 મીટર ઢોળાવ ઓછો થાય છે. તેથી ગંગા નદીમાં વિસર્પણ વધુ જોવા મળે છે. આમાં નદીના વિસર્પણની ઘટનાને કારણે જ પૂરના પ્રભાવથી મેદાનોમાં
વિસર્પી એટલે કે ઘોડાની નાળ જેવો આકારના સરોવરો પણ આપણને જોવા મળે છે. પહેલું કારણ વધારે મહત્વનું હતું બીજા કારણ કરતા. ત્રીજું કારણ આપણે જોઈએ કે દ્વીપકલ્પીય નદીઓ જળમાર્ગ તરીકે ઉપયોગી નથી, જેની વાત આપણે આગળ જ કરી ચૂક્યા કે ભાઈ દ્વીપકલ્પીય નદીઓ માત્ર વરસાદ ઉપર જ આધારિત છે, બરાબર. જ્યારે શુષ્ક ઋતુની અંદર તેમાં પાણી રહેતું નથી. આ ઉપરાંત એની ભારતના ભૌગોલિક પ્રાકૃતિક રચના અને પહાડોના ઢોળાવને કારણે આ નદીઓ ટૂંકી છે, છીછરી છે અને મોટા ભાગની નદીઓ પશ્ચિમ ઘાટની અંદરથી નીકળીને તરત જ પૂર્વમાં બંગાળાની ખાડીને મળે છે, જેને કારણે આપણે દ્વીપકલ્પીય નદીનો જળમાર્ગ તરીકે ઉપયોગ કરી શકતા નથી. તો કારણ જોઈએ આપણે, દ્વીપકલ્પીય નદીઓ મોસમી છે, તેથી તેનો જળ જથ્થો માત્ર વરસાદ ઉપર જ આધારિત છે. આમ મર્યાદિત જળ જથ્થાને લીધે તેનો પ્રવાહ ઘટી જાય છે કે બંધ પણ થઈ જાય છે. મર્યાદિત જળ જથ્થો હોવાને કારણે તેનો પ્રવાહ બંધ પણ થઈ જાય છે કે ઘટી જાય છે. અને દ્વીપકલ્પીય નદીઓ કેવી છે? મોસમી છે. મોસમી નદીઓ એટલે કેવી નદીઓ? કે એવી નદીઓ કે જે માત્ર વરસાદ ઉપર જ આધારિત હોય. આ નદીઓ માટે પશ્ચિમ ઘાટ એ મુખ્ય જળ વિભાજક બને છે. ભારતની પ્રાકૃતિક રચના તેમજ પહાડોના ઢોળાવને કારણે મોટા ભાગની નદીઓ પશ્ચિમ ઘાટમાંથી નીકળી પૂર્વ તરફ વહી બંગાળાની ખાડીને મળે છે. સામાન્ય રીતે દ્વીપકલ્પીય પ્રદેશનો ઢોળાવ પૂર્વ તથા દક્ષિણ પૂર્વ તરફનો છે, જે બધા નદીઓના વહેણ પરથી જાણી શકાય છે. આમ આ નદીઓ ટૂંકી, છીછરી અને ઝડપી વહેણ ધરાવતી હોવાથી અને તેના નાના પ્રવાહ ક્ષેત્ર હોવાથી તે જળ માર્ગ તરીકે ઉપયોગી નથી. એના પ્રવાહ ક્ષેત્ર ઘણા નાના છે અને ઘણી ટૂંકી અને છીછરી છે, જેને કારણે આ નદીઓનો ઉપયોગ આપણે જળ માર્ગ તરીકે કરી શકીએ નહીં. નેક્સ્ટ કારણ જોઈએ છોકરાઓ આપણે, કે દ્વીપકલ્પીય નદીઓ મોટે ભાગે બંગાળાની ખાડીને મળે છે. સેમ ટુ સેમ કારણ છે, જેની અંદર જે આપણે આગળ લખ્યું છે કે તે પશ્ચિમ ઘાટમાંથી નીકળે છે અને તેમના વહેણ દક્ષિણ પૂર્વ તરફના હોય છે, પૂર્વ તથા દક્ષિણ પૂર્વ તરફના હોય છે. એ જ કારણ આપણે આની અંદર પણ મેન્શન કરવાનું છે કે સામાન્ય રીતે દ્વીપકલ્પીય પ્રદેશનો ઢોળાવ પૂર્વ તથા દક્ષિણ પૂર્વ તરફનો છે. પશ્ચિમ ઘાટ દ્વીપકલ્પીય નદીઓનો મુખ્ય જળ વિભાગ ગણાય છે. કયો ઘાટ? પશ્ચિમ ઘાટ એ દ્વીપકલ્પીય નદીનો શું ગણાય છે? મુખ્ય જળ વિભાજક ગણાય છે. તે ભારતના પશ્ચિમ કિનારેથી દક્ષિણથી ઉત્તર તરફનો વ્યાપ્ત છે. મહા, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી વગેરે નદીઓ પશ્ચિમ ઘાટમાંથી નીકળે છે અને આ બધી નદીઓના વહેણ પરથી તેનો ઢોળાવ પૂર્વ તથા દક્ષિણ પૂર્વ તરફનો ગણાય છે. આમ ભારતની પ્રાકૃતિક રચના અને પહાડોના ઢોળાવને કારણે મોટા ભાગની નદીઓ પશ્ચિમ ઘાટમાંથી નીકળી પૂર્વ તરફ વહીને બંગાળાની ખાડીને મળે છે. બધી નદીઓ ક્યાંથી નીકળે છે? પશ્ચિમ ઘાટમાંથી નીકળે છે ને પૂર્વ તરફ વહીને અંતે કોને મળે છે? બંગાળાની ખાડીને મળે છે. નેક્સ્ટ સવાલ જોઈએ છોકરાઓ, કે ઉત્તરના મેદાનોના પ્રદેશોમાં દર વર્ષે પૂરનો પ્રકોપ જોવા મળે છે, અથવા તો એવું પણ આવે છે પરીક્ષાની અંદર કે બ્રહ્મપુત્ર નદીના અંદર અવારનવાર પૂર આવે છે. તો કે ભાઈ ચોમાસામાં વધારે વરસાદને કારણે અને ઉનાળામાં શિખરોના બરફ પીગળવાને કારણે તળેટીના જળ જથ્થામાં વધારો થાય છે. તેથી નદીઓના પ્રવાહમાં પણ વધારો થાય છે, જેને લીધે બારે માસ જળ પ્રવાહ જોવા મળે છે. ઘાઘરા, ગંડક અને કોસી નદીના મૂળ નેપાળમાં છે, જેને લીધે ઉત્તરની મેદાની પ્રદેશોમાં દર વર્ષે પૂરનો પ્રકોપ જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ બધા કારણ જે પરીક્ષાની અંદર પૂછી શકાય એવા આઈએમપી કારણોની ચર્ચા આપણે આ વિડીયોની અંદર કરી. વિદ્યાર્થી મિત્રો, વિડીયોની અંદર આજના આ ચેપ્ટરની અંદર હવે આ કોઈ સવાલ બાકી રહેતા નથી. આપણે બધી જ નદીના બેસિન વિશે જોઈ ગયા. પરીક્ષાની અંદર ગંગા નદી બેસિન, નર્મદા બેસિન, બ્રહ્મપુત્ર નદી બેસિન, સિંધુ બેસિન ઘણા આઈએમપી છે. આ ઉપરાંત જળ વિભાજક અને જળ પરિવાહ પણ આઈએમપી છે. ત્યારબાદ છોકરાઓ દ્વીપકલ્પીય નદી અને હિમાલયની નદીઓનો તફાવત પણ આઈએમપી છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું આ ચેપ્ટર પૂરું થાય છે. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે બીજા નવા ચેપ્ટર વિશે વાત કરીશું.
આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો ત્રિનેમ ક્લાસીસની ચેનલને. થેન્ક યુ. જય હિન્દ. વંદે માતરમ.